બધાને જય માતાજીને જય વેલનાથ. વાગી ગયા છે 9:10 થઈ છે અને આપણે અત્યારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે બહારગામ. આજે પપ્પાએ ઘરે છે કેમ કે બહારગામ જવાનું હતું. પપ્પાએ નાહીને રેડી થઈ ગયા છે અને રાધુબેને નાહીને રેડી થઈ ગયા છે અને મમ્મી નાહવા ગયા છે અને મિતને નાહવાનું બાકી અને મિતભાઈ ગાડી સાફ કરે છે. થઈ ગઈ છે તોય સાફ કરે છે ખોટી ગાડી સાફ કરી નાખી છે પપ્પાએ તો એ ખોટી ગાડી સાફ કરે છે. તો આપણે જવાનું છે બહારગામ એટલે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આ ઠેલા બેલા ભરાઈ ગયા છે. મમ્મી આ સાડી પહેરવાના છે. ઠેલો તૈયાર થઈ ગયો છે થોડી ઘણી વસ્તુ બાકી હોય લેવાની છે. પછી આપણે જઈએ પછી હવે મળીએ તાલગી બધા બ્લોકમાં એના રહેશે. 12:05ની વાર છે અને આપણે પહોંચી ગયા છીએ માસીના ઘરે. આ જયપાલના ઘરે એને આ છે મકાન છે નવા લીધા છે. આખું ઘર બતાવીશ કેવી રીતના એને મકાન લીધું છે. અત્યારે આ મમ્મી રસોઈની તૈયારી કરવા બેસી ગયા છે અને આ મારા માસીના નણંદ છે. અરે ના નણંદ નહીં, દેરાણી છે દેરાણી. અને મારા ફોઈ થાય છે આ એની છોકરી છે અને માસી જો ગ્લાસ લઈને આયલા આવે છે. અને આ છે મારા મમ્મીના મામાના છોકરાની વહુ. મારા માસી ગાંડા જેવા થઈ ગયા છે બધું ભેગું કરવામાં. રસોઈની તૈયારી આવે છે. રસોઈને જાય પછી જમવાના લોકમાં બેઠા રહેશો. ગાઈસ મિત્રો બપોરનો જમી કાઢવીને થઈ ગયા છે નવરા અને પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીં બનાવવાના છે રસોઈ. એટલે એ બધે રસોઈ બનાવવાના છે અને હું નવી થઈ ગઈ ને એટલે પાર્લરમાં ગઈ થોડુંક મારું કામ આપણે કરીએ. મારે છે ને હેર કાપવા હતા એટલે હું હેર કટિંગ કરી જો આવા હેર કાપ્યા છે બટરફ્લાય હેર કાપ્યા છે. તમને મારા હેર કેવા લાગ્યા? કેટલા 3 વાળો થઈ ગયા છે. કેટલો ટાઈમ થાકી હતી કે મારે હેર કટિંગ કરવા છે મારો લાઈફ કરી રાતું બે અને આ એ બધા જો રસોઈની તૈયારી કરે છે. શું બનાવવાનું છે રસોઈમાં? બીજું સેવ ટમેટાનું શાક અને ખીચડી ને રોટલા કરવાનું છે. તો હવે પછી તમને મળીએ. અને આ છે માસીનું મકાન. અહીંથી સીડીએથી આવો ને એટલે બીજા માળે આ રૂમ આવે અને પાછળની સાઈડ છે અગાસી. આગળ રૂમ છે અહીંયા આવી રીતે આમ ઓલા ગેટેથી આવવાનું એટલે અહીં પેલા રૂમ આવે અને અહીંયા પછી અગાસી આવે અને બાર કાંક આવો નજારો છે. અહીંયા આવી રીતના બાલ્કની છે અને અહીંયા નીચે ગાડા નાખ્યા છે. રાંદલના લોટા તેડે છે માસીને અને વાસ્તુ દે છે. માસી હજી મકાન વિશાળ છે એટલે એવું બધું આવે એટલે એવા કે ચાઇના તો મળવા નથી. ચાલો હવે પછી સાંજે લઈને 1 hour later. બારે બધા જમવાનું કામ કરે છે. અહીંયા શું કરે છે ખબર? જો રાતુબેનને મહેંદી મેકી દીધી છે. આ મહેંદી મેં મેકી દીધી છે. કેવી છે કોમેન્ટમાં કહેજો. હું કંઈ શીખવા નથી ગઈ, મેં ખાલી મોબાઈલમાંથી જોઈ છે હું ટ્રાય કરતી મારા ખુદના હાથમાં. પછી આવી રીતે મેં પણ એટલે આવડે છે આવી હું ખાસ નથી કેવી છે એ કોમેન્ટમાં વાત થઈ ગઈ. બહાર જમવાનું કામ કરે છે. જમવાનું કામ કરે છે અને રસોઈ ખાતી જાય છે એટલે હાલે છે. હવે આપણે જમી લઈએ પછી મળીએ. ગાઈસ મિત્રો વાગી ગયા છે 12:18 અને જ્યાં બેઠા છે
સુવાની કઈ તૈયારી નથી. હજી બધા અહીંયા બેઠા છે, ક્યારે સુવી કઈ નક્કી નથી. હજી તો હવાની જયપાલભાઈ હજી અત્યારે હવે ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠા છે. જયપાલ હુઈ જા, સવાર 6 વાગે ઉઠવાનું છો ભાઈ. રાતના 2 વાગે જયપાલભાઈ નીંદરમાંથી ઉઠીને ભજીયા ખાવા બેઠા. શું કહેવાય એલા, શું કહેવાય એને, શું કહેવાય દડી મામા? ડુંબણિયા. આને કાલે હવન છે એટલે એને કઈ ખાવાનું નથી, એટલે 2 માણાને અત્યારે ચા પીવાનું છે ખાલી. ખવાય હાલે, એ તો ફરાળમાં કહેવાય. Good morning. ગાઈસ મિત્રો, સાંજે બહુ મોડું થઈ ગયું હતું. કેટલા 4:30 જેવું થયું તો લાગી જાય, અને પછી હોતા એટલે મોડું થઈ ગયું. સાંજે તો કંઈ વિડીયોનો બ્લોગ એન્ડ કરવાનો વાળો ન આવ્યો તો ત્યારે કરી નાખ્યો વિડીયોનો એન્ડ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો આ પછી જોવા મળે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી બધાને બાય.